પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામનાર ભાવિ તબીબની માદરે વતન સોસિયા ખાતે અંતિમ વિધિ કરવામાં આવી। અમદાવાદ મેડિકલ કોલેજમાં તળાજા તાલુકાના સોસિયા ગામના રાકેશભાઈ તબીબ અભ્યાસ અર્થે ગયા હતા, ત્યારે પ્લેન ક્રેશ થતાં કાટમાળમાં રાકેશભાઈનું દબાઈ જવાથી મોત નીપજ્યું હતું, જેમના પાર્થિવ દેહને માદરે વતન ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં તેમની અંતિમ યાત્રામાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા સહિતના આગેવાનો અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં જોડાયા હતા। બાદ રાકેશભાઈનો અંતિમ સંસ્કાર કરવામાં આવતા ઉપસ્થિત સર્વોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આપનું નામ પરિચય? મારું નામ વિક્રમભાઈ દિયોરા છે। રાકેશભાઈ તમારે શું થાય? રાકેશભાઈ અમારા કૌટુંબિક મારા કાકા થાય છે। શું ઘટના શું બની? શું ઘટના પાછળ તો હું વાત કરું તો ગઈકાલે જે આપણે દુર્ઘટના ઘટી, જે અમદાવાદની અંદર વિમાન ક્રશ થયું, એની અંદર આ અમારા જે કાકા થાય રાકેશભાઈ ગોબરભાઈ દિહોરા, એ છેલ્લા 2 વર્ષથી ડોક્ટર માટેનો MBBS નો અભ્યાસ કરે છે, અને 1 જ મહિનો એમને વાર્ષિક એક્ઝામનો બાકી હતો। એ પોતે એમ મેઘાણીનગર જ્યાં ઘટના ઘટી છે ત્યાં પોતે હોસ્ટેલની અંદર રહે છે, અને બપોરના સમયે જમવા જાય છે, એ સમયે આ ઘટના ઘટે ને અમને સમાચાર મળતા બહુ કહેવાય ને કે અમારા પગ તળે જમીન નથી રહી। ભણવામાં ખૂબ હોશિયાર હતા અમારા કાકા। એને મીટની અંદર 666 માર્ક્સ મેળવેલા, પહેલેથી ભણવામાં ખૂબ હોશિયાર હતા। અને અહીંયા તમને બતાવું તો પરિવારની અંદર એના મમ્મી પપ્પા 4 બહેનો છે અને 2 ભાઈ છે। એના પપ્પાનું એક સપનું હતું કે હું મારા છોકરાને ડોક્ટર બનાવું, અને એના માટે એને તનતોડ મહેનત કરી અને એમને એની પાછળ પૂરો ભણવા માટેનો ખર્ચો કર્યો છે। અને જ્યારે કહેવાય ને કે અભ્યાસ પૂરો થતાની સાથે 1 મહિનો બાકી હતો અને અમારી સાથે આવી ઘટના ઘટી છે। જે છે એ બની હતી, જેની અંદર હાલ આપ સોસિયા ખાતે પહોંચ્યા છો, શું કહેશો? ગઈકાલે અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે। એમને આત્માને શાંતિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું। વિમાન દુર્ઘટનાના સમાચાર મળતા જ ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુજી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મંત્રીઓ ઘટના સ્થળે પહોંચ્યા। તરત જ રાહત કામગીરી શરૂ થઈ હતી। આ ઘટનાની અંદર જે લોકોએ જીવ ગુમાવ્યા છે તેમને પ્રભુ પાસે પ્રાર્થના કરું છું, તેમના આત્માને શાંતિ આપે। પરિવારજનો સાથે અમારી સંવેદના છે। અમારી સરકાર પરિવારજનોની સાથે ખડે પગે છે। આ ઘટનાની અંદર સોસિયા ગામના બીજે મેડિકલ કોલેજની અંદર અભ્યાસ કરતા રાકેશભાઈ દિહોરા, આ ઘટનાથી એમનું મૃત્યુ થયું છે। આજે અમારા ધારાસભ્ય, અમારા પ્રમુખ શ્રી દિગુભાઈ, અમારા ધારાસભ્ય ગૌતમભાઈ, અમે સૌ આજે આ સોસિયા ગામે આવી અને આ સ્મશાન યાત્રામાં જોડાયા છીએ। પરિવારજનો સાથે અમે એમને સાંત્વના આપી છે। બીજી આ દુર્ઘટનાની અંદર તળાજાની અંદર
કાજલબેન સોલંકી પણ આ દુર્ઘટનાની અંદર મૃત્યુ પામ્યા છે. એમને પણ એમના આત્માને શાંતિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. આજે સવારે આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આ દુર્ઘટના સ્થળે પહોંચી ગયા છે. અસરગ્રસ્તોને મુલાકાત કરી છે. પરમ પ્રભુજી એમના આત્માને શાંતિ આપે અને પરિવારજનોને આવી પડેલા દુઃખને સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું. બેન, આ ઘટનામાં એક મહુવાના અમદાવાદમાં વિમાન દુર્ઘટનાની અંદર અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. અનેક લોકો અસરગ્રસ્ત થયા છે. મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને આજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઘટના સ્થળે આવી અને ઈજાગ્રસ્તોને મળ્યા છે. જલ્દીમાં જલ્દી રાહત કામગીરી પહોંચે, જલ્દી સાજા થાય એ પ્રકારે સરકાર એમની સાથે છે.